ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું રોટલીના મંચુરિયન. તો આજે કંઈ એટલું બધી વસ્તુ હતી નહીં તો વિચાર્યું હું બનાવું. તો ઠંડી રોટલી હતી 5 થી 6 અને આપણે એક કેપ્સિકમ, 2 ડુંગળી અને એક ટમેટો કેચઅપ, એ બધું આપણે ઘરમાં હોય જ, લસણ અને આ રેડ ચીલી ફ્લેક્સ, થોડોક આપણે તીખાની ભૂકી, મરી પાવડર, લગભગ આ બધી વસ્તુ તમને ઘરમાં મળી રહે. મીઠું જોહે સ્વાદ પ્રમાણે અને તેલ જોહે. અને જો ચીલી ફ્લેક્સ ન હોય તો તમે એની જગ્યાએ લાલ મરચું નાખી શકો, કે આખા લાલ મરચાં હોય તો એને વાટીને નાખી શકો. તો આટલી વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે તેલ ગરમ મૂકવાનું છે. તો આ તેલ ગરમ મૂકી દે હું આપણે, ત્યાં સુધીમાં બીજી તૈયારી કરી લે હું. ને આ ટૂથપીક જોહે આપણે. તો રોટલી છે એને આપણે લાંબી લાંબી કાપવાની છે આ રીતની. તો એમનેમ રોટલી નહીં ખાય છોકરાઓ, તો આ રીતે તમે બનાવી દેવો એટલે મસ્ત ખાહે. ને એના ભેગું તમે કોઈ પણ બીજું શાકભાજી નાખી શકો એમ. કોઈ પણ શાક ઘરમાં પડ્યું હોય, લીલા વટાણા હોય તો એ નાખી શકો. આ રીતના ટુકડા કરી લેવું. પછી આ રીતના જે ટુકડા છે એને આ રીતે ફોલ્ડ કરી લેવું આપણે. આ રીતના અને આમાંથી લઈ લેવું ટૂથપીક. તો આ રીતે છે એને આપણે આ રીતે ટૂથપીક લગાવી દેવું. અને આખી ન જોઈએ તો એને આપણે વચ્ચેથી કાપી નાખશું આ રીતે. તો 2 માલશે આ રીતના. તો બીજી રોટલી છે એને એ રીતે ફોલ્ડ કરી દેવું. આ રીતે રોલ વાળી દેવાનું અને ટૂથપીક નાખી દેવાનું એમાં. તો બધી રોટલીમાંથી આપણે આ રીતે બનાવી લેવું. તો બધી રોટલી આપણે આ રીતે કરી લીધી રોલ. અને તેલ આપણું હવે ગરમ થઈ ગયું છે તો એમાં આપણે નાખીને જોઈ લેવું. તો તેલ ગરમ થઈ ગયું છે તો આમાં આપણે તળી નાખશું આ બધી રોટલીને. તો બધી એકારે જ આપણે નાખી દે, હું તરાઈ જાય બધી. બધી આપણે આ રીતે એક જ ગાણવામાં તરાઈ જાય. તો આ તરાઈ જાય એને કાઢી લેવાની ડીશમાં કોઈ પણ આ રીતની. શું બનાવો છો મમ્મી? રોટલીના મંચુરિયન. હા, રેસીપી કોકે કીધી હતી ખરી? તે કીધી હતી? પપ્પાએ કીધી હતી. ઓકે, પપ્પાએ. પછી નેહા મારે એમ કહે મેં કીધી હતી ને મારું નામ ન લીધું એમ. તે નથી કીધી, પપ્પાએ કીધી હતી કે રોટલી પડી હોય તો આ રીતે બનાવી હતી એમ. આ રીતની તરી લેવાની. રોટલી પાકેલી જોઈએ એટલે એ થોડીક ઓલી રહીએ તો કાંઈ પ્રોબ્લેમ નથી, કાચી તો ન જોઈએ એમ. તો બધી આપણે આ રીતે તરી લેવું. મંચુરિયન નામ સાંભળ્યું ને વિરાટ ધોડીને ભાગ્યું. મંચુરિયન બહુ ભાવે મંચુરિયન. તો આ બધી રોટલી આપણે તરી લીધી છે. હવે એમાંથી આ ટૂથપીક છે એ કાઢી નાખવાનું. હવે આમનામ જ રહે. આ રીતે બધામાંથી એ કાઢી લેવું આપણે બધી આ રીતના. હા, તો આમાંથી બધી આપણે આ કાઢી નાખશું. હવે એ ગમે ને એકને લગાવી દેવું અને આ સુધારી નાખશું. આપણે કેપ્સિકમ છે આને આપણે ધોઈને જ લીધું છે. આ સફેદ ભાગ કાઢી નાખશું. આને આપણે સ્લાઈસ કરી લેવું. વાટકો લઈને આને પાતળી પાતળી આ રીતે સુધારી લેવું એટલે તરત જ પાકી જાય આપણે વઘારમાં.
તો આ રીતે સુધારી લેવું આપણે. અને આ ડુંગળી છે એને આપણે સુધારી લેવું. તો એને આ રીતે સુધારશું. લાંબી છે નહીં, આપણે જે રીતે કેપ્સિકમ સુધારીએ એ જ રીતે ડુંગળી નહીં. આ રીતે કરીને છાલ કાઢી નાખશું. અને આ રીતે જ એટલે એ પાતળી પાતળી થઈ જાય. તો ડુંગળી ને કેપ્સિકમ બે આપણે સુધારી લીધું છે. હવે લસણ, તો લસણને આપણે છીણવાનું ઝીણું આમાં. એ પહેલાં આપણે થોડુંક તેલ ગરમ મૂકી દઈ. થઈ ગયું લાઇટર. તો આને આ રીતની પોળી કઢાઈમાં બનાવશું આપણે. તમે આ તળેલું તેલ છે એ વાપરી શકો. આપણે આમાંથી તાજું તેલ નાખશું. એમાં બીજું ગમે એ આપણે બનાવી શકીએ. આ રીતે થોડુંક તેલ નાખવાનું છે, 2 થી 3 ચમચી જેટલું. એ ગરમ થાય ત્યાં આપણે આ લસણ આ રીતે છીણી લેવું ઝીણું. તો લસણ આપણે છીણી લીધું અને આમાંથી બધી આપણે આ ટૂથપીક કાઢી નાખીશ. આ રીતના એકદમ મસ્ત રોલ થઈ ગયા છે. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. એમાં નાખી દઉં આપણે આ લસણ. લસણ નાખીને ડુંગળી. ડુંગળી આ રીતે આપણે સુધારીશ તો બધી જ છૂટી પડી જાય એકદમ. ફેરવશું એટલે આમાં. હવે એમાં કેપ્સિકમ નાખી દઉં આપણે. અને થોડીક વાર પકાવી લેવું. બહુ વધારે પકાવવાનું નથી, ખાલી થોડુંક અધકચરું એમ. ખાવામાં શાકની જેમ નથી પકાવવાનું. આમાં મીઠું નાખી દેવું થોડુંક આપણે. આ બધી આ રીતે ડોકી પાડી લેવું ડુંગળીને. આને આપણે થોડીક વાર પકાવી લીધું છે. ગેસ ધીમો કરી દેવું. આમાં ચીલી ફ્લેક્સ નાખી દેવું અને આ મરી પાવડર અને ટમેટો કેચઅપ. તો હવે આપણે આમાં રોટલી જે તળેલી છે એ નાખી દઈશું અને મિક્સ કરી લઈશું આમાં. વધારે કેચઅપ તમારે નાખવું હોય તો નાખ્યું હોય થોડું, કેમ કે આપણામાં ટમેટા નથી નાખ્યા એટલે થોડુંક કેચઅપ હજી નાખશું. લઈ દો એમાંથી થોડુંક કેચઅપ, મસ્ત લાગશે એ રીતે. આ રીતે 2 થી 3 ચમચી વધારે નાખી દેવાનું, થોડુંક ઢીલું થઈ જાય એમ. આ રીતે થોડીક વાર આમાં રાખશું, આ રીતે મિક્સ કરીને એકાદી મિનિટ રહેવા દઉં. થોડીક વાર આને રાખવાનું ખાલી. હવે ગેસ આપણે બંધ કરી દીધો, હવે નીચે ઉતારી લે હું. અને કેમ દેવરાજ તને સુગંધ આવી? હે હા દીદી તને સુગંધ આવી? સુગંધ ખાવું છે? હાલો આપું હો. આને આપણે કાઢી લેવું, પ્લેટમાં સર્વ કરી લેવું. તો આપણે આ પ્લેટમાં કાઢી લીધા છે. તો ટેસ્ટ કરાવું દેવરાજ? ફૂંક મારજો, કરો મેં.
મારે આને બહુ ભાવે સારું સારું કા ભાઈ સારું છે તો ટિફિનમાં કહેજે મમ્મીને બનાવી દઈએ હો ભાવશે ને ટિફિનમાં રોટલી તો પડી જ હોય હો સારું ખાવ મસ્ત હે ને કંઈ ઘટે સ્વાદમાં હે તીખું બરાબર હે તને તીખું ભાવતું હોય ને વધારે એટલે તો તૈયાર છે આપણા રોટલીના મંચુરિયન તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા રોટલીના મંચુરિયન